વેલકમ બેક ટુ માય ભાવસાર ચેનલ। મિત્રો આજે આપણે આવ્યા છે ગોત્રીમાં જે ભયભંજન દેવ હનુમાનજીનું મંદિર છે ત્યાં ગાડી, અને સારંગપુરમાં જે હનુમાનજીની જે મૂર્તિ છે તેવી હુબહુ આ મંદિરમાં અહીં ગાડી જે છે જે હનુમાનજીની ગાડી મૂર્તિ છે। આપણે હું તમને હમણાં થોડી વારમાં તમને અંદર જઈને તમને દર્શન કરાવીશ। તો મિત્રો 99% લોકોને ખબર જ નથી કે આપણા વડોદરામાં અને તે પણ ગોત્રી વિસ્તારની અંદર આ જે ભયભંજન મંદિર છે તે અહીંયા ગાડી આવેલું છે। આનું જે એડ્રેસ છે એ હું તમને લાસ્ટમાં જણાવું છું। એ પહેલાં આપણે જોઈશું અંદર। છે તે શ્રી ભયભંજન દેવ હનુમાનજી મંદિરના નામથી ઓળખાય છે, અને આ જે છે તે મારુતિ ધામ કહેવામાં આવે છે। આ ખૂબ સુંદર આ રીતનું આખું મંદિર બનાવેલું છે અહીંયા ગાડી, અને અત્યારે ખૂબ સુંદર ભક્તિની ધૂમ ચાલી રહી છે। राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, सीता राम जय जय श्री राम। धनुष उठाए रघुवीर, अधर्म का करे संहार, वन वन घूमे मर्यादा में बन के भक्तों का आधार। हनुमान गड़ा साथ लिए राम नाम का नाद बजाए, लंका जले पर धर्म जीते, राम राज्य फिर लौट आए। या राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, सीता राम जय जय श्री राम। राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, सीता राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, राम राम जय जय श्री राम, सीता राम जय जय श्री राम। આપણે અત્યારે આવ્યા છે અહીંયા ગાડી જે આપણે ગોત્રીમાં જે રૂબહુ જે હનુમાનજીનું જે સારંગપુરનું જે સાક્ષાત જે છે મંદિર એવી હુબહુ મૂર્તિ છે ત્યાં ગાડીને। આપણે જે આ મંદિરની જે હિસ્ટ્રી છે તે આપણે જે આપણા ઘનશ્યામ સ્વામી છે તેમનાથી આપણે જાણીશું। આ ભયભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે। 31 વર્ષ પહેલા અહીંયા દાદાની પધરામણી થઈ છે। અમારા ગુરુદેવ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીને ઝાંખી થઈ છે, પ્રત્યક્ષ દર્શન દીધા છે। સામે દેખાય છે એ સ્વયંભૂ મૂર્તિ છે, જે નાની છે એ સ્વયંભૂ મૂર્તિ છે। દર્શનના સુખ માટે આ મોટી મૂર્તિ જે આપણે દર્શન કરી રહ્યા છીએ તે છે। એ દાદા અહીંયા પધાર્યા એના 31 વર્ષ થયા છે। 31 વર્ષ થઈ ગયા છે। હાજી, પહેલાં નાનું મંદિર હતું, પણ એનો જીર્ણોદ્ધાર કરી
અને હમણાં નવું મંદિર થયું છે. આ હનુમાન જયંતિને દિવસે જ આ મંદિરને ઓપન કરવામાં આવ્યું છે. ગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી, અહીંયા અમે સામે જે મંદિર દેખાય છે ત્યાં હાઉસિંગના મકાનની અંદર રહેતા હતા, રાત્રે સૂતા હતા અને કોઈ રાત્રેના 12 વાગે દરવાજો ખખડાવે, 1 વાર 2 વાર 4 વાર 5 વાર મને વાત કરી એટલે મને એમ થયું કે સ્વામીની અવસ્થા છે એટલે આવું બધું થયા કરે. હું એ વાત માનતો નહોતો, પણ એક દિવસ એવું કીધું, ગુરુ હવે જ્યારે પણ દરવાજો ખખડાવે ત્યારે મને ચોક્કસ જગાડજો. ત્યારે સ્વામીએ દરવાજો ખખડાવ્યો કોઈએ એટલે તરત જ મને જગાડ્યો. હું બહાર આવીને જોયું, બે બાજુ રસ્તો ત્યારે કાચો હતો, આમ ગયો આ ગયો પણ કોઈ વ્યક્તિ મને જોવા ન મળ્યું. એટલે મેં આવીને કીધું, ગુરુદેવ કોઈ છે નહીં, સૂઈ જાઓ. એમ કરીને હું સૂઈ ગયો. પાછા બીજે દિવસે દરવાજો ખખડ્યો, ત્રીજે દિવસે દરવાજો ખખડ્યો એટલે ગુરુના મનમાં એમ થયું કે અહીંયા કોઈને કોઈ છે તો ખરું જ. હવે પછી દરવાજો ખખડે તો મારે લાકડી લઈને એને ઈટી દેવી છે. કાઠિયાવાડી ભાષામાં મારવા માટે ઈટી દેવો શબ્દનો ઉપયોગ થતો હોય છે. એટલે એ લાકડી દરવાજાની પાછળના ભાગમાં રાખી હતી. રાત્રે દરવાજો ખખડ્યો એટલે સ્વામી એ લાકડી લઈને ધીમે રહીને બહાર નીકળ્યા. કાચો રોડ હતો, એ રોડ ઉપર સ્વામીએ પેલી લાકડી નીચે પછાડી અને જોરથી બોલ્યા, કોણ છે? તો એકદમ હનુમાનજી મહારાજની આખી મુખાકૃતિ અને પોતે પરસેવાથી રેબઝેબ થઈ ગયા, બોલી પણ ન શક્યા એવી પરિસ્થિતિ થઈ ગઈ. ત્યાં બેસી ગયા અને પોતે એકદમ મૂંઝાઈ ગયા. મહા મહેનતે અંદર આવ્યા. અંદર આવીને મને ઘનશ્યામ ઘનશ્યામ એટલું બોલતા હતા. હું એકદમ જાગ્યો, મેં પાણી પાયું, વહામાં હાથ ફેરવ્યો, મેં કીધું, ગુરુ શું થયું, શું થયું? એટલે મને કીધું કે આવી રીતે થયું. હું બહાર ગયો, એકદમ પ્રકાશ થયો અને આ રીતે ગયું કે અહીંથી આ આખો પ્રકાશ આ રીતે ગયો. એ જ્યારે મને વાત કરી ત્યારે કે મને હનુમાનજી મહારાજની મુખાકૃતિ હતી. એટલે મને એવો વિચાર આવ્યો, અહીંયા કોઈ ભૂત હશે, કોઈ પ્રેત હશે, આ શું હશે? આખી રાત મને પણ નીંદર ના આવી. આ સોસાયટીમાં મગનભાઈ કાંસર રહે છે, અયોધ્યાનગરમાં હર્ષદભાઈ કરીને છે, એ આજે જીવિત છે. એ બંનેને મારી પાસે રોજ બેસવા આવતા હતા. એને બોલાવ્યા, સવારે વાત કરી કે આવી રીતે રાત્રે ગુરુદેવને થયું છે. મને હાથમાં પાણી લઈને જળ લઈને સંકલ્પ કરવાનું કીધું. તમે સંકલ્પ કરો કે જેનાથી હનુમાનજી મહારાજ ઝાંખી કરે કે ઝાંખી કરાવરાવે, કોઈ સંકેત આપે તો ચોક્કસ હનુમાનજી મહારાજનું મંદિર કરવું. મેં કીધું એવા સૌભાગ્ય આપણે ક્યાંથી હોય? આપણે મોટી વાત છે કે હનુમાનજી મહારાજનું મંદિર કરીશું. તો કે નહીં, તમે હાથમાં પાણી લઈને ભગવાનના ચરણે મૂકો. મેં ભગવાનના ચરણે પાણી લઈને સંકલ્પ કર્યો કે હનુમાનજી મહારાજ જો તમારો કોઈ સંકેત મળશે તો ચોક્કસ મંદિર કરશું. સ્વામીને પછી હર્ષદભાઈએ બોલાવ્યા. સ્વામી શું થયું, રાત્રે કેવી રીતે થયું? આખી હકીકત સ્વામીએ બહાર પ્રેક્ટિકલ કરીને આવીને બતાવી. પેલી લાકડી પડી હતી એને બતાવી કે જો આ લાકડી પડી છે ને ત્યાં જ મેં એ લાકડી પછાડી હતી અને આવો પ્રકાશ થયો. આ રીતે ગયો. એ રીતે જે બતાવી એને એ જ નિશાને હર્ષદભાઈ અને મગનભાઈ ચાલ્યા. આ સામે જે હનુમાનજી મહારાજની નાની મૂર્તિ દેખાય છે એનું માથું દેખાતું હતું અને ધીમે ધીમે એને સાફ કરતા કરતા અમે એમાં કોઈ વસ્તુ કરી નથી, સિંદૂર લગાડવાનું કાર્ય કર્યું છે. એ દાદા આવ્યા પહેલા એક પાણીનું બિસ્કિટ બોળી અને 24 કલાક કાઢતા હતા. પાર્લેજીનું એક બિસ્કિટ મળતું હતું, એ પાણીમાં બોળી અને જમી લેતા હતા, 24 કલાક કાઢતા હતા. પણ દાદા પધાર્યા પછી જે સંકલ્પ અહીંયા હું નહીં, કોઈ પણ વ્યક્તિ આવીને સંકલ્પ કરે છે એના સંકલ્પ દાદા પૂર્ણ કરે. મંદિરની જે હિસ્ટ્રી છે તે આપણે જાણી. અહીંની મંદિરની વાત કરું તો આ મંદિર મિત્રો ઘણા વર્ષો જૂનું છે, 30 વર્ષ આસપાસ લગભગ થઈ ગયા આ સોસાયટીમાં મંદિરને. પણ ઘણા લોકો આપણા જે વડોદરાના છે તેમને પણ ખ્યાલ નથી કે આ જગ્યાએ આપણે આ જે મંદિર છે તે ઘણા વર્ષોથી છે. તો મિત્રો આ મંદિરને આપણે ટાઈમિંગની વાત કરીએ તો સવારે 5 વાગે ઓપન થઈ જાય છે અને રાત્રે પણ લગભગ 10 વાગ્યા સુધી ખુલ્લું છે. અને આરતીનો જે સમય છે તે સવારે 7 વાગે હોય છે અને સાંજે પણ 7 વાગે હોય છે. અત્યારે જે તમે આખું જે આ વસ્તુ અહીંયા પરિસર છે ખાલી જોવા મળે છે, પણ આરતીની જે ટાઈમ છે તે આરતીના ટાઈમે અહીંયા ગાડી આ તમે જુઓ છો ભાઈ ઉપર ત્યાં સુધી આખી લાઈન લાંબી હોય છે. તો મિત્રો તમે વડોદરાના છો તો આ મંદિરમાં આવવાનું ભૂલતા નહીં, દર્શન કરવા જરૂરથી આવશો. અહીંયા તમે દર્શન કરશો તમને એક અલગ આખી પોઝિટિવ તમને એનર્જી મળશે. મિત્રો આ મંદિરના એડ્રેસની વાત કરું
તો વડોદરાની અંદર જે ગોત્રી વિસ્તારમાં જે ગોત્રી લેક છે ત્યાંથી થોડા આગળ આવીને તમે ડાબી બાજુ વળશો એટલે ત્યાં આગળ અંબિકાનગર 4 રસ્તા આવશે અને ત્યાંથી જ થોડા આગળ આવશો એટલે મારુતિ ચોક આવશે. મારુતિ ચોકની સામે જ જે છે તમને આ મંદિર જોવા મળી જવાનું છે. તો તમે વડોદરાના હોય તો આ મંદિર એકવાર જરૂરથી દર્શન કરશો અને જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ભાઈ ભાવસારને આજે સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, જય શ્રી રામ. અમારી ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. બાય.